જે રીતે જાટ યુવકના શંકાસ્પદ મોતનો મામલે અપડેટ સામે આવી રહી છે। રાજસ્થાનના સુરજગઢના ધારાસભ્ય શ્રવણ કુમારે રાજસ્થાનના સીએમને પત્ર લખ્યો અને પત્રમાં સીબીઆઈ તપાસ કરવાની માંગ કરી। ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા નામનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે। રાજસ્થાન સરકાર ગુજરાત સરકારને સીબીઆઈ તપાસ કરવા ભલામણ કરે તેવી માંગ કરવામાં આવી। મૃતક રાજકુમાર જાટના શરીર પર અનેક ઈજાના નિશાન હોવાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે। મલ્ટિપલ ઇન્જરી હોવાના કારણે તબીબે આ રિપોર્ટ પોલીસને સોંપ્યો હોવાની વાત સામે આવી છે। આ સમગ્ર ઘટના છે। અલગ અલગ પાસાથી આ અંગે તપાસ થાય તેવી હાલ તો પરિવારજનો માંગ કરી રહ્યા છે, કારણ કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અનેક ખુલાસાઓ થયા। મૃતકના શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા, મલ્ટિપલ ઇન્જરી જોવા મળી હતી। ગોંડલના રાજકુમાર જાટ નામના યુવકના શંકાસ્પદ મોત મામલે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી અને કડક તપાસ થાય તેવી માંગ કરવામાં આવી અને રાજસ્થાનના સીએમને પત્ર લખવામાં આવ્યો છે। પત્રમાં સીબીઆઈ તપાસ થાય તેવી માંગ પણ કરવામાં આવી છે। રાજસ્થાનના સુરજગઢના ધારાસભ્ય શ્રવણ કુમારે રાજસ્થાનના સીએમને આ અંગે પત્ર લખ્યો છે અને કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ આ પત્રમાં કરવામાં આવી છે, કારણ કે જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે તેમાં પણ યુવકનું મોત તે બોથડ પદાર્થ મારવાથી કરવામાં આવ્યું હોય અથવા તો તેને હાર્ટ એટેક આવ્યો હોય તેના કારણે યુવકનું મોત થયું હોય તેવી બાબત પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવી છે। એટલે કે કડકમાં કડક તપાસ અને કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી રહી છે। એક તરફ પરિવાર છે અલગ અલગ શંકા પેદા કરી રહ્યું છે અને બીજી તરફ રાજસ્થાન સુરજગઢના ધારાસભ્ય એવા શ્રવણ કુમારે પણ રાજસ્થાનના સીએમને અંગે પત્ર લખ્યો છે અને સીબીઆઈ દ્વારા આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવે, અલગ અલગ એંગલથી આ મામલાની તપાસ કરવામાં આવે તેવી માંગ આ પત્રમાં કરવામાં આવી છે। સીબીઆઈની ટીમ આ સમગ્ર મામલે તપાસ કરે તેવી માંગ થઈ છે। ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા નામનો પણ આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને અગાઉ તેમની વિરુદ્ધ શંકા છે તે મૃતક યુવકના પિતા પણ વ્યક્ત કરી ચૂક્યા છે, આક્ષેપ પણ કરી ચૂક્યા છે અને જે બાબતો આ સમગ્ર કેસમાં સામે આવી છે એ અલગ અલગ બાબતોથી પોલીસ દ્વારા તપાસ થાય અને સીબીઆઈ તપાસ થાય તેવી માંગ પત્રમાં પણ કરવામાં આવી છે। સીબીઆઈ તપાસની ભલામણ કરવામાં આવી। આ સાથે જ મૃતક રાજકુમાર જાટના શરીર પર અનેક ઈજાના નિશાન મળી આવ્યા। 48 જેટલા ઈજાના નિશાન મૃતકના શરીર પર જોવા મળ્યા હતા। મલ્ટિપલ ઇન્જરી હોવાનો પણ આ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે। આ તમામ બાબતોને લઈને પોલીસ તપાસ થાય અને સીબીઆઈ તપાસ થાય તેવી માંગ કરવામાં આવી છે। પરિવારજનો પણ આ જ માંગ હાલ તો કરી રહ્યા છે। તો અલગ અલગ બાબતોથી તપાસ થવી જોઈએ તેવી માંગ છે, કારણ કે જે સમગ્ર ઘટના બની છે પૂર્વ ધારાસભ્ય પર પણ મૃતકના પિતા આક્ષેપ કરી ચૂક્યા છે અને આ અંગે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે। જ્યારે પીઆઈ છે તે પણ હાલ શંકાના દાયરામાં હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે પીઆઈએ આ સમગ્ર ઘટના અંગે જાણ પરિવારજનોને કરી ન હતી અને જ્યારે પિતા કોર્ટ જઈ રહ્યા હતા ત્યારે આ સમગ્ર બાબતની જાણ પરિવારજનોને કરવામાં આવી। એટલે આ સમગ્ર કેસમાં પીઆઈની ભૂમિકા પણ શંકાના દાયરામાં હોય તેવું લાગી રહ્યું છે અને બીજી તરફ હવે તો રાજસ્થાન સરકાર પણ ગુજરાત સરકારને સીબીઆઈ તપાસ કરવાની ભલામણ કરે તેવી માંગ કરવામાં આવી છે કે આ સમગ્ર મામલે હવે કડકમાં કડક કાર્યવાહી થાય અને કડકમાં કડક તપાસ થાય, ગુનેગારોને સજા થાય તેવી માંગ થઈ રહી છે। આ જ અંગે વધુ વાત કરીશું। સમાચાર લકી ફોન લાઈન પર જોડાયા છે। લકી, અપડેટ જણાવશો। જણાવી દઉં કે ગોંડલના રાજકુમાર જાટ યુવકના જે શંકાસ્પદ મોત મામલે હવે રાજકારણ પણ ગરમાયું છે, કારણ કે રાજસ્થાનના સુરતગઢના ધારાસભ્ય શ્રવણ કુમારે હવે રાજસ્થાનના જે મુખ્યમંત્રીને પત્ર લખીને પત્રમાં સીબીઆઈની તપાસ કરવા માંગ કરી છે। ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના નામનો જે પત્રમાં ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે, કારણ કે રાજસ્થાન સરકાર દ્વારા ગુજરાત સરકારને સીબીઆઈ પત્રમાં ઉલ્લેખ છે તે કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે મૃતક રાજકુમાર જાટના શરીર પર અનેક ઈજાના નિશાન હોવાનો સૂત્રો તરફથી પોસ્ટમોર્ટમ ક્યાંક ને ક્યાંક ખુલાસો થયો છે। ત્યારે મલ્ટિપલ ઇન્જરીના કારણે તબીબે પોલીસને રિપોર્ટ ક્યાંક ને ક્યાંક સોંપ્યો છે, પરંતુ હજુ પોલીસે મીડિયા સમક્ષ આ રિપોર્ટ નથી દેવામાં આવ્યો। ત્યારે પોતાના પડઘા કેટલા પડે છે તે જોવું છે। આભાર માહિતી આપવા માટે।